જય હિન્દ, જય ભારત. કર્મયોગી પોર્ટલમાં એલટીસી રજાની એપ્લિકેશન કરતી વખતે ઘણા અધિકારી કર્મચારી મિત્રોને નિયમિત નિમણૂકમાં સર્વિસમાં એક કરતાં વધારે વર્ષનો સમયગાળો થઈ ગયેલો હોવા છતાં પણ મેસેજ આવે છે કે એલટીસી એપ્લિકેશન રિક્વેસ્ટ શુડ બી અલાઉ આફ્ટર 1 year ઓફ સર્વિસ ડન. એટલે કે તમારે વર્ષની સર્વિસ થઈ ગયેલું હોય તો જ તમે એલટીસી એપ્લિકેશન કરી શકશો. આનું કારણ એ છે કે આપણે જ્યારે યુઝર આઈડી ક્રિએટ કર્યા હોય કર્મયોગીમાં ત્યારે કરંટ સર્વિસ પોસ્ટની ડેટ જે નાખવાની આવે તે ડેટ નાખી હોય અને તે ડેટ આપણે વર્ષ કરતાં પણ ઓછા સમયગાળાનો હોવાથી આ એરર આવતી હોય છે. આના માટે આપણે કર્મયોગીના જે આપણા એડમિન હોય તેના યુઝર આઈડીથી આપણી પોસ્ટની જૂની પોસ્ટની ડિટેલ અપડેટ કરવાથી આ મેસેજ જે આવે છે તે નહીં આવે અને આપણે એપ્લિકેશન એલટીસીની એપ્લાય કરી શકીશું. આના માટે આપણે કઈ રીતે કરીશું પોસ્ટ અપડેટ તેની માહિતી આગળ હું આપું છું. વિડીયો જોતા પહેલાં વિડીયોને લાઈક અને શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. એડમિનનું આપણે કર્મયોગીમાં યુઝર આઈડી ઓપન કર્યા બાદ આ 3 લીટી આપણે જે છે તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ આપણે કન્ફિગરેશનમાં જવાનું છે. કન્ફિગરેશનમાં આપણે જઈશું એટલે પોસ્ટિંગ અપડેટનો ઓપ્શન છે ત્યાં જવાનું છે. એમાં જતાં આપણે આ રીતનો વિન્ડો ઓપન થશે. તેમાં આપણે જે કર્મયોગીની પોસ્ટિંગ અપડેટ કરવાની હોય તેની આપણે HRPN નંબર નાખવાનો છે. HRPN નંબર નાખશું એટલે આ રીતનો ઓપ્શન આવશે. આ રીતનો ઓપ્શન આવતા આપણે એડ ન્યૂ પોસ્ટિંગ જે લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશું એટલે આ રીતનું વિગતવાળી વિન્ડો ઓપન થશે. એમાં આપણે સર્વિસ તારીખ લખવાની. સ્ટાર્ટ ડેટ, પછી એન્ડ ડેટમાં જે તારીખ સુધી જે પોસ્ટ ઉપર રહ્યા હોય તે તારીખ રાખવાની રહેશે. ત્યારબાદ કેડર સિલેક્ટ કરવાનું રહેશે. કેડરમાં આપણે જે તમારા જે આવતા હોય તે રીતના કેડર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ એક્શન ટાઈપમાં અપોઇન્ટમેન્ટ, પ્રથમ અપોઇન્ટમેન્ટ અપોઇન્ટમેન્ટ, ટ્રાન્સફર હોય તો ટ્રાન્સફર, એ રીતના જે ઓપ્શન તમારે હોય લાગતું હોય એ ઓપ્શન આપણે સિલેક્ટ કરશું. ત્યારબાદ જે ઓપ્શન આવે અલગ અપોઇન્ટમેન્ટ છે એટલે આ રીતના ઓપ્શન આવશે. તમે જે રીતના ઓપ્શન સિલેક્ટ કરશો તે પ્રમાણે એક્શન રિજનમાં અલગ અલગ ઓપ્શન આવશે. તે ઓપ્શન બાદ અહીંયા તમારું સચિવાલયનું ડિપાર્ટમેન્ટ જે લાગતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે પોલીસનું હોમ ડિપાર્ટમેન્ટ લાગે એટલે હોમ ડિપાર્ટમેન્ટ. ત્યારબાદ HOD, તમારા ડિપાર્ટમેન્ટના HOD કોણ છે તે રીતે અલગ અલગ આવશે. પોલીસ તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે. બ્રાન્ચમાં કોણ તો તમારી જે ઓફિસનું નામ હોય તે રીતના ઓફિસનું નામ આવશે. જો તમારે ઓફિસનું નામ તમે સિલેક્ટ કરવા ન આવે તો તમારે જિલ્લાની જે કચેરી હોય વડી કચેરી તેનું નામ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ પોઝિશન સિલેક્ટ કરવાનું આવશે. જે પોઝિશન સિલેક્ટ કરશો એટલે તમારે સર્ચ કરવાનું રહેશે નામથી ડાયરેક્ટ.
અહીંયા આપણે નામ લખવાથી સર્ચ કરીથી આ રીતે અલગ અલગ હોદ્દા આવશે, તે હોદ્દા આપણે સિલેક્ટ કરવાના રહેશે તમારા જે ડિપાર્ટમેન્ટના છે એ રીતે. ત્યારબાદ અહીંયા આપણે જે ફરીવાર વહીવટી ડિપાર્ટમેન્ટ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ક્લાસ, આપણે જે ક્લાસ હોય તે ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ સર્વિસમાં તમારે જે સર્વિસ લાગતી હોય તે સર્વિસ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ ગ્રુપમાં આપણે જે હોય તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ અહીં સબમિટનો ઓપ્શન આપવાથી આપણી જે ડેટા છે તે સેવ થઈ ગયો. આ રીતે આપણે રેકોર્ડ ઇન્સન સક્સેસફુલી લખેલું મેસેજ આવશે અને આપ જોઈ શકો છો હવે અહીંયા 2 વિગત લખેલી આવે છે. આ રીતે તમે તમારી એપ્લિકેશનમાં તમારા યુઝર આઈડીમાં તમારી પોસ્ટની અપડેટ કરી શકો છો. તેમજ જો તમારી ડિટેલમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, ખોટી હોય કે ઉતાવળમાં, તો તમે આ પેનનો જે આપણે ઓપ્શન તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરતાં એડિટ કરી શકો છો. આ તમારે એન્ટ્રી કરેલ છે તે ડિલીટ કરવી હોય તો આ ડિલીટનો જે ઓપ્શન છે ડસ્ટબિનનો, તેના પર ક્લિક કરતાં તમે તે મેસેજ એન્ટ્રી ડિલીટ પણ કરી શકો છો. અને વિડીયો ગમ્યો હોય તો અન્યને શેર પણ કરજો. ધન્યવાદ.